વજન ઘટાડવા માટે શું કરવું? તમે વજન ઘટાડવા માંગો છો, ખોરાક બી નથી છૂટતો, ખોરાક બી તમે ભરપૂર માત્રામાં લો છો, તો તમને એવી કઈ વસ્તુ છે જેનાથી તમને વજન બી ઘટે અને તમારું પેટ બી ભરેલું રહે? તો આજે હું એની પર તમારી સાથે વાત કરીશ. તેમાં સૌથી પહેલું વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે સૌથી પહેલું દલિયા. સવારે નાસ્તામાં તમારે દલિયા ફાઈબરથી ભરપૂર હોય છે અને એનાથી ખાવાથી પેટ ભરેલું રહે છે. સલાડ ખાવાથી એમાં ઓછી કેલરી હોય છે અને મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે. તો બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજનમાં એક પ્લેટ સલાડ ખાવાથી તમને એમાંથી બધા જ પોષક તત્વો મળે છે અને ખોરાકની જે ભોજન છે એની માત્રા ઓછી લેવાય છે, જેનાથી વજન ઘટવામાં મદદરૂપ થાય છે. પૌવા હલકા અને પચવામાં મદદરૂપ થાય છે અને એનર્જીથી ભરપૂર હોય છે. કોર્નફ્લેક્સ તમે દૂધમાં લઈ શકો છો સવારે નાસ્તામાં. કેળા પચવામાં આસાન અને તમને એનર્જીથી ભરપૂર હોય છે. ચણા પ્રોટીનથી ભરપૂર, ફાઈબરથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડે છે. ઈંડા જે કોઈ ખાતા હોય, જેને ભાવતા હોય છે, એ હાઈ પ્રોટીન હોય છે, એની અંદર મસલ્સ બનાવે છે અને ભૂખ ઓછી કરે છે ઈંડા. સોયા કોઈને ભાવતા હોય, સોયાની વડી એ ગ્રોસરી સ્ટોર કે ડિમાન્ડમાં તમને આરામથી મળી જશે. એ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે, પ્રોટીનથી ભરપૂર હોય છે અને તમને ઘણી એવી મદદ કરે છે તમારું વજન ઓછું કરવા માટે. આની જોડે જોડે તમારે શું ધ્યાન આપવાનું છે? સંતુલિત આહાર. બને એટલું સંતુલિત આહાર લો. શાકભાજી સૌથી વધારે ખાઓ, લીલા. તમે જોડે વ્યાયામ, કસરતો અને ભૂખ્યા પેટે ચાલવાનું 30 મિનિટ, એ બધું જરૂરી છે. બને એટલું પાણી પીવો, દિવસમાં 10 થી 12 ગ્લાસ, તો ઝડપથી તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થશે. તમારે રાત્રિના ભોજનમાં રાઈસ કાં તો રોટલી બેમાંથી એક તમે ખાવાનું હોય છે. રાઈસની જોડે સબ્જી કાં તો રોટલીની જોડે સબ્જી. જો બંને ખાવામાં આવશે તો કેલેરીનું પ્રમાણ વધશે અને ફેટ જમા થશે. એટલે રોટલી ખાવ તો રાઈસ નહીં ખાવાનું અને રાઈસ ખાવ તો રોટલી નહીં ખાવાનું. આની માહિતી લોકોને નથી હોતી ને લોકો ભૂલ કરતા હોય છે. તો આની ખાસ નોંધ લેવી કે બંને ખાવાથી ફેટ જમા થાય છે અને કેલેરી એમાં ભરપૂર હોય છે. જોડે તમારે ધ્યાન એ આપવાનું છે, જો ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય તો બહારનો તળેલો, મસાલાવાળો, મેદાવાળો અને ખાંડવાળી વસ્તુઓથી તમારે દૂર રહેવાનું છે. તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે. રાત્રે સૂતા પહેલાં તમારે ગરમ હળદરવાળું દૂધ ના ફાવે તો ગરમ પાણીમાં તમે ઉપયોગ કરી શકો છો. આ કરવાથી તમને ફેટ જે બનતો હોય છે એ ઓછો થાય છે અને તમને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો આટલું તમે ચોક્કસપણે કરશો તો તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય. ધન્યવાદ.